મૂળ માહોલ સવારે સવારે બહુ સારો હતો. આપણે વાત કરી હતી 23,800ના લેવલની અને કહ્યું હતું કે 23,800 મહત્વનું છે અને ગઈકાલે જ 23,800 તોડ્યું અને અત્યારની સ્થિતિ પ્રમાણે તો 23,800ને હજુ પણ તમે કદાચ ઓપનિંગમાં તોડો તેવા સંકેત છે. પણ 23,800 મહત્વનું શા માટે? મેં ગઈકાલે કહ્યું હતું તમને કે 10 મહિનાની અને 10 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એટલા માટે મહત્વનું છે અને એ જ મજબૂત સપોર્ટ બની રહેશે. આજે કદાચ ઓપનિંગમાં તમે ફરી એકવાર એને તોડો પણ ખરા તો પણ મને એવું લાગે છે કે તમે આ મહિનાનું, આઈ રિપીટ, મંગળવારની એક્સપાયરી અને ત્યારબાદ આ મહિનાનો છેલ્લો કારોબારી સત્ર પણ મંગળવારની એ તારીખ જ છે 30, એટલે કે કેલેન્ડર મંથ ક્લોઝ તમારો 23,800 ઉપર આવી શકે. પણ બચાવવું શું જરૂરી છે? એ જે 23,600નું લેવલ તમે જોયું ને, એ 23,600નું લેવલ આ મહિના માટે પ્રોટેક્ટ કરવો જરૂરી છે. એટલે 23,800 નીચે ભલે ખુલો પણ મહત્વનો લેવલ છે 23,600, કારણ કે આ મહિનાનો તમારો ઓપન 23,600 છે. મને ટેકનિકલી ભલે વાત આપણે કરી પણ મંદી લાગતી નથી. મંદી કોને કહેવાય? તમે આ મહિનાના ઓપનની નીચે જાઓ તો, જે ગયા નથી. આ માત્ર અને માત્ર તમારી બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ છે. ઉતાવળે આંબા ન પાકે, યાદ રાખો. બહુ લાંબા ખરાબ સમયથી માર્કેટ બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો ધીરજ રાખવી જરૂરી છે. વાત બેંક નિફ્ટીની કરીએ. 56,000 ઓલરેડી મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું, આ જૂન સિરીઝમાં 56,000ને ઉપર બંધ જરૂરી છે. 55,900, 56,000 આ જે જગ્યા છે ને, અહીંયા આગળ એક બેઝ બનાવો. અગેન, ઉતાવળે આંબા ના પાકે, ઉતાવળ ન કરો. ઓલરેડી બહુ સરસ રનઅપ બેંક નિફ્ટી બતાવી ચૂક્યો છે. ધીરી ગતિએ એક રેન્જમાં રહો, થોડો બેઝ બનાવો. સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે હવે બેંક નિફ્ટીએ થોડું રેન્જમાં રહેવું પડે. આઈટી સ્ટોક્સ નથી ચાલ્યા, ત્યાં આગળ ફોકસ બને. ફાર્મા ઓલરેડી ચાલી રહ્યા છે તો કદાચ બેંક્સ હવે થોડો પોરો ખાય. આવી સ્થિતિમાં હવે દર્શક મિત્રો, તમે આજના જે એફઆઈઝના આંકડા પણ જોયા, મંથલી એક્સપાયરી માટે રોલઓવર્સની જે પ્રક્રિયા હોય ને, તે શરૂ થઈ ચૂકી છે. એટલે તમારું ફોકસ આ જે રોલઓવરની ગેમ છે તેમાં પ્રોટેક્ટેડ રહેવાનું છે. માર્કેટ કદાચ ઘટાડો પણ બતાવે તો પણ ઉતાવળ વેચવાની કરાય નહીં. અત્યારે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ છે અને અહીંયા જ ફોકસ રાખો. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા બ્રેકનો સમય.